ચલ ઊભો થવાને કામ કર. અરે કામ જ કરું છું ભાઈ. એ જ તો કહું છું યાર, ઊભો થવાને કામ કર. અરે આ બધું કામ વાળાનું છે, મારું નહીં. અરે નથી આવવાની. કેમ? પીએમ ના લીધે. બે શું બોલે તું? પીએમ ના કારણે કામ વાળા બેન નથી આવવાના. એમને જ સ્પીચમાં કીધું તું ને કે વર્ક ફ્રોમ હોમ કરજો, તો એ સાંભળી ગઈ. મને કહેતી હતી કે બધા ઇક્વિપમેન્ટ મારા ઘરે મોકલાઈ દેજો, ઝાડુ પોતું બધું જ. અરે કામ વાળા બેન વર્ક ફ્રોમ હોમ કેવી રીતે કરી શકે વિધિ? મને શું ખબર? કાલ ઉઠીને તો શાકભાજી વાળા એમ કહેશે કે હું વર્ક ફ્રોમ હોમ કરું, આવજો મારા ઘરે લેવા. ડિલિવરી વાળા કહેશે હું વર્ક ફ્રોમ હોમ કરું, રેસ્ટોરન્ટ વાળા મારા ઘરે આપવા આવશે ને તમે મારા ઘરે લેવા આવજો. કોઈ લોજિક છે આ વાતનું? તારા પીએમ ના લીધે થયું છે. મારા પીએમ એટલે શું? તારા નથી? તું અલગ દેશની છે? આ છે ને બધો વાંક તારી મમ્મીનો છે. તું નક્કી કર બાપા. ઘડીકમાં કહે છે કે પીએમ નો વાંક છે, ઘડીકમાં કહે છે મમ્મી નો વાંક છે. તારા મમ્મી અહીંયા બેસીને સ્પીચ સાંભળતા હતા અને પ્રાઉડલી કહી રહ્યા હતા કે મારો છોકરો પણ વર્ક ફ્રોમ હોમ કરે છે, અને આ બધું જ પેલી સાંભળી ગઈ. તું રોજ ઉઠીને કંઈક ને કંઈક નવું કેવી રીતે લઈ આવે છે? હું કઈ ના જાણું. તું ને તારા મમ્મી આનું સોલ્વ કરો. અરે યાર એક કામ કરું, બાજુવાળીને ત્યાં છે ને એક કામવાળો આવે છે, એને લઈ આવું. એને નહીં સાંભળી હોય સ્પીચ. તું એને અહીંયા લઈ આવીશ તો એના ઘરે કામ કોણ કરશે? એનું ટેન્શન તું ના લે, એ હું જોઈ લઈશ.